નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવદાર ચેનલમાં સ્વાગત છે. નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યો, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે. હવામાન નિષ્ણાત તામાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે ગુજરાતમાં 2 દિવસ યલો એલર્ટ જાય. આજે 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા 2 દિવસ યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. યલો એલર્ટ કેટલીક આજે અને આવતીકાલે દિવસો સાથે રાતે અને પણ ગરમી ફૂંકાવાની શક્યતા રહે છે. જે ગુજરાતમાં 2 દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આગામી 4 જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો દ્વારકા અને 2 દિવસ અને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત તામાલાલ પટેલે આગાહી જણાવી છે કે રાજ્યમાં ભાગોમાં આજથી ગરમીનો પારો વધવાની શક્યતા છે. એક અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે અને તાપમાન ઘટવાની શક્યતા રહી છે. આજે ગુજરાત માટે ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જેમ કે ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને 28 થી 29 માર્ચ પવનની શક્યતા રહે છે અને 30 31 માર્ચ ફરી પલટાશે પવન અને મહારાષ્ટ્ર ભાગોમાં વાદળછાયું વાતાવરણ શક્યતા રહી છે. ગુજરાતના ભાગોમાં વાદળછાયું આવવાની શક્યતા પણ છે અને 1 થી 3 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને 5 એપ્રિલ સુધી અરબ સાગરમાં ભેજના કારણે બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ સક્રિય થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જે અમદાવાદ રાજ્યના પશ્ચિમ ઉત્તર પશ્ચિમ પવન ફૂંકાઈ રહ્યા છે. જ્યારે કે હવામાન વિભાગે આજે આવતીકાલે યલો એલર્ટ આગાહી કરી છે. જે બુધવારે અમદાવાદ સહિત 8 શહેરોને ઉત્તમ તાપમાન વધારે 40 ડિગ્રી વધુ રહ્યું છે. ત્યારે ગુજરાતના આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ તે વિશે પણ આગાહી કરતા જણાવ્યું છે અને આગામી હીટવેવની આગાહી પણ કરી છે. જે અંગે જણાવ્યું છે કે આગામી અમદાવાદ રાજ્યના પશ્ચિમ ઉત્તર પશ્ચિમ ફૂંકાઈ રહ્યા છે પવન. જે આગામી દિવસોમાં વાતાવરણમાં ખૂબ જ પલટા હોવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. આવી જ રીતે ફરી મળીએ. જોતા રહો ખેડૂત સેવા ભાવદાર યુટ્યુબ.